જય રામદેવ મિત્રો, 30 દિવસ બ્લોગનો આજે આપણો છે બીજો દિવસ। આપણે આવી ગયા દુકાને। આપણી બાજુમાં રેકડીમાં વેચતો હતો ભૂંગળા અને એ બધું। થોડીક વાર થઈ તો આપણે ત્યાંથી નીકળીને ડાયરેક્ટ ગયા કેસાની લારીએ। કેસાને કીધું કેળા દે, નાસ્તો કરવો છે। કેસા કણેથી કેળા લીધા તો બાજુમાં નીકળ્યા મહારાજ પાસેથી આપણે ભૂંગળા બટેટા લીધા। મહારાજને તમે બધા ઓળખતા જ હશો। ભૂંગળા બટેટા લઈને આપણે આવી ગયા દુકાને। પછી મહારાજના ભૂંગળા બટેટા રાખ્યા ટેબલ ઉપર અને કેળા પણ રાખી ટેબલ ઉપર। ત્યાં પછી આપણે ભૂંગળા ખાધા, કેળા ખાધી। પછી સીધા આપણે નીકળી ગયા આપણે દુકાનની માથે। દુકાને માથે જઈને જોયું તો કેટલો વ્યૂ આવતો હતો। પછી આમ જોયો, આમ મોબાઈલ ફેર્યો, મસ્ત વ્યૂ ઉપરથી આવે। પહેલી વાર ખબર પડી ત્યાં આવ્યો ભરવાડ। ત્યાં પીધી આપણે ચાય પીને સીધા આપણે ગયા ગાડીમાં પંચર પડી હતું, ડાયરેક્ટ પોવી ગયા પંચરની દુકાને। પંચર કરાવ્યું પછી સીધું આપણે લેવા ભાગી ગયા આપણે બકાલું લઈ અને સીધા થયા આપણે હાલતા આપણે ડાયરેક્ટ દુકાને પહોંચી ગયા। દુકાને પહોંચી અને સીધો 5-6 વાગ્યા હતા, થોડીક વાર બેઠો। પછી પંખા બંધ કરીને થોડીક વાર બહાર લેખીને આંટો મારતો। સૌ કામ થઈ ગયું વધાવી અને સીધા આપણે પહોંચી ગયા રશિયાની દુકાને। રશિયો ઉભો, રશિયો મને કે વિડીયોમાં લે, રસલાને વિડીયોમાં લીધો તો આગળ નીકળ્યો તો આંટી નહીં હતા। આંટી કે અમને વિડીયોમાં લે, એને વિડીયોમાં લીધા। પછી ત્યાંથી અમે નીકળી ગયા તો પ્રાગપુર ચોકડી રવિચી આઈસ્ક્રીમ વાળો આવ્યો। રવિચી આઈસ્ક્રીમ લઈ અને સીધા આપણે ઘરે ગયા। તો જય રામદેવ પીરની।